જોરદાર તાલીથી આપણે જોરદાર તાલી પાડીએ કે આપણે એકદમ એક્સાઇટેડ હાલેલુયા. તો આજનું પહેલું વચન છે આપણે પવિત્ર આત્માની શાપ. Today the first point is the seal of the Holy Spirit. હવે શાપ એટલે અહીંયા શાપની કહેવામાં આવે છે મુદ્રાકીત. મુદ્રાકીત એટલે કે સીલ. The seal. તો આપણે વચન છે ક્યાં છે એફિસિયન 4:30 માં લખેલું છે અને પછી આપણે વર્ણન કરશું. Ephesians chapter 4 verse 30. And do not make God's Holy Spirit sad, for the Spirit is God's mark of ownership on you, a guarantee that the day will come when God will set you free. Amen. આમીન. એફિસિયન્સનો પત્ર 4:30 માં કહે છે કે ઈશ્વરનો પવિત્ર આત્મા જેણે તમને ઉદ્ધારના દિવસને સારું મુદ્રાકિત કર્યા છે તેને ખેદિત ન કરો. આયા પરમેશ્વર મુદ્રાકિત એટલે સાપ. ગુજરાતીમાં કહેવાય સાપ. Here is talking about stamp. સાપ એટલે સીલ મારવા જે કહેવાય ને જે પેપરમાં સિક્કો મારે એને કહેવાય સાપ એમ. A stamp like a seal on a paper. અને એની બીજું સલાહ આપણે જે વિરુદ્ધ સેમ ટુ સેમ વચન હશે તો એફિસિયન્સ 1 નું 13 અને 14 નું વાંચી લઈએ. એફિસિયન્સનો પત્ર પહેલો અધ્યાય 13 અને 14. Ephesians chapter 1 verse 13 to 14. And you also were included in Christ when you heard the message of truth, the gospel of your salvation. When you believed, you were marked in Him with a seal. He promised the Holy Spirit, who is a purposed guardian inheritance until the redemption of those who are God's possession to praise of His glory. Amen. પહેલાનું 13 તમે પણ સત્યનું વચન એટલે તમારા ઉદ્ધારની સુવાર્તા સાંભળીને અને ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ રાખીને તેમનામાં આશા વચન પવિત્ર આત્માથી મુદ્રાકિત થયા. ઈશ્વરના આત્મા પોતાના દ્રવ્ય રૂપી લોકના ઉદ્ધારના સંબંધમાં પ્રભુના મહિમાને અર્થે આપણા વારસાને ખાતરી છે. હાલેલુયા. આમાં બે પોઈન્ટ આવે છે Here there's 2 points. કે મુદ્રાકિત That is stamp. અને બીજું આવે છે વારસો. વારસો એટલે તમને ખબર હોય ને તો એડવાન્સ કહેવાય, બાનું. ઇંગ્લિશમાં કહેવાય એડવાન્સ. Advance. હા, કેમ કે આપણે બે વસ્તુ જાણશું, એક સાપ The seal. અને બીજું વારસો એટલે કે તમને બાનું આપી દે. એક બાનું એટલે એડવાન્સમાં જ્યારે કોઈ મકાન લે તો મકાનમાં તમે એમને નહીં આપે, બેંક તમને પહેલી શું માંગે? ડિપોઝિટ. અને ડિપોઝિટ આપો પછી તમને તમને કોઈ લોન આપે તો એને કહેવાય એડવાન્સ. ગુજરાતીમાં કહે વારસો. તો આપણે આ બે પોઈન્ટ વિશે જાણશું. So we'll see 2 points here. ઘણી વખત વાંચીએ છીએ ત્યારે એમ થાય છે કે ભાઈ પવિત્ર આત્માની શાપ એટલે હું? What is the seal of the Holy Spirit? પણ અહીંયા પવિત્ર આત્માની શાપ એટલે But the seal of the Holy Spirit means એક વિશ્વાસી a believer જ્યારે પરમેશ્વરનું વચન એટલે કે સુવાર્તા and the word of God, સાંભળે છે when they hear it, અને વિશ્વાસ એના મનને હૃદયથી વિશ્વાસ કરે છે with their true heart, soul, and mind, they અને believe. ત્યારે સેના ઉપર That's when in them પવિત્ર આત્માનું શાપ લાગી જાય છે. they have the seal of the Holy Spirit. જ્યારે પણ Whenever અહીંયા પૌલુસ આપણને સ્પષ્ટ રૂપે એક કામ બતાવે છે here Paul clearly tells us કે પવિત્ર આત્માની શાપ that the seal of the Holy એક Spirit વ્યક્તિ ઉપર on a person, ક્યારે લાગે છે? when does it happen? જ્યારે When સુસમાચાર they spread the એક વ્યક્તિ when a person, પોતાના હૃદયમાં ગ્રહણ કરે છે, when they take the word of God in, ત્યારે પવિત્ર આત્મા that's when the Holy તેના Spirit જીવનમાં in their life, શાપ મારી દે છે. the seal will happen in their life. જ્યારે પણ Whenever એક વ્યક્તિ a person સુસમાચાર ઉપર with the word of God, વિશ્વાસ કરીને they believe that word, યેસુ મસીહની Jesus, જ્યારે ગ્રહણ કરે છે when they take the Lord in, એ વ્યક્તિ that person, નો ઉદ્ધાર થઈ જાય છે. they will be પરમેશ્વર the Lord. અહીંયા એડવાન્સમાં એક બાનું રૂપમાં આપે છે, બાના રૂપમાં આપે છે. They give that advance. એની શબ્દમાં આપણે ઇસ્તેમાલ કરીએ તો બાનું એટલે કે પવિત્ર આત્મા એક વ્યક્તિના જીવન ઉપર પ્રદાન કરી દે છે. The Holy Spirit works in that person's life. હવે એનું
પ્રદાન એટલે કે એનું પ્રમાણપત્ર આપી દે છે. પ્રમાણ એટલે આપણે કહેવાય ને સર્ટિફિકેટ. or they give that certificate to that person. હવે એ પ્રભુ ઈસુ મસીહ Now the Lord એની કિંમત આપીને gives them that price, એને પવિત્ર આત્મા એની એક એડવાન્સમાં આપી દે છે. gives the Holy Spirit like in advance. પણ ઘણી વખત આપણે જ્યારે હિબ્રુ ભાષામાં But in the Hebrew language, જોઈએ તો if we see, ન્યાય એક લખે છે તાવ શબ્દ TAV. it says Tav. આ તાવ એટલે એ શબ્દ જૂના કરારમાં આપેલો છે. It says it in the Old Testament. પણ જ્યારે તમે કહે છો એ તાવનો મતલબ હું, What does that mean? તો એ તાવનો મતલબ છે આલ્ફાબેટ, એટલે કે ઇંગ્લિશમાં કહે ને આલ્ફાબેટ. It means the alphabet. પણ બાઇબલના જ્યારે જમાનામાં But in the Old Testament, આ તાવ એક એનો આકાર આપવામાં આવેલો છે ક્રૂસ, જે ક્રોસ છે, એવી રીતે ક્રોસનું નિશાન કહે છે ને તાવ કહેવામાં આવે છે. it's like a symbol of a cross. જ્યારે શરૂઆતની કલીસિયા In the beginning of ના સમયમાં in those times, પવિત્ર આત્માની સાપ કેને કહેવામાં આવતો હતો? what was the seal of the Holy Spirit then? એક વ્યક્તિ When a person, જ્યારે બાપ્તિસ્મા લે they baptize, ત્યારે then એના માથા ઉપર એ સાપ મારી દેવામાં આવતી. they have that seal of પવિત્ર આત્માની સાપ. seal of the Holy Spirit. પણ ઈ જ્યારે ઘણી વખત કે છે, આજે પણ આપણે નવા કરારમાં જોઈએ When we see in the New Testament, કે જ્યારે પણ સુવાર્તા સાંભળે છે when they hear the word of God અને વ્યક્તિ દિલથી મનથી આત્માથી વિશ્વાસ કરે છે, and they truly believe it with their એના hearts, મોઢાથી કન્ફેસ કરે છે they confess with કે their mouth પ્રભુ ઈસુ મસીહ પરમેશ્વર છે, that Jesus is our Lord. ત્યારે પ્રભુ ઈસુ મસીહે નવા કરારમાં કીધું કે હું એડવાન્સમાં એને આપી દઉં છું પવિત્ર આત્મા. That's when Jesus said they will give him the Holy અને Spirit. પછી જ્યારે અહીંયા જૂના કરારની વાત થાય તો આજે પણ એ જ પવિત્ર આત્મા જે એડવાન્સ આપ્યો હોય છે, In the Old Testament, you see even that એ પવિત્ર આત્મા તેની ત્યાં સુધી લઈ જાય છે પવિત્ર આત્માનું બપ્તિસ્મા, એટલે કે પાણીનું બપ્તિસ્મા. getting baptized with the Holy Spirit. જ્યારે તે એ વસ્તુ કહે છે કે જ્યારે જૂના કરારમાં જ્યારે પવિત્ર આત્માની સાપ મારતા હતા In the Old Testament, when they were sealed with the Holy તો Spirit, એ અદ્રશ્ય વસ્તુ હતી. that was something એ કોઈને ખબર પડતી નથી કે સાપ એટલે શું. people didn't know what a seal was, પણ જ્યારે એ એક આત્મિક રૂપી હોય છે. but it was something spiritual. આજે પણ આપણે કહીએ કે ભાઈ મેં પાણીનું બપ્તિસ્મા લઈ લીધું. Today, if I say I was baptized with the water, ઘણા શું કહે છે ધર્મને બદલાવી દીધો. people will say change religion. પણ અહીંયા એમ કહે છે કે ઈ તે જે એડવાન્સ જે તને પવિત્ર આત્મા આપ્યો હતો But here the Holy Spirit is given. એને It's તે એટલે કે પ્રમાણ પત્રિકા એટલે સર્ટિફિકેટ લઈ લીધું like a certificate given કે મેં પ્રભુ ઈસુ ઉપર દિલથી મનથી આત્માથી મેં વિશ્વાસ કરીને છાપ લગાવી લીધી છે. that it's a seal that I believed in the Lord, અને ઈ છાપ કે છે પાણીનું બપ્તિસ્મા. and that's the baptism of the water. અને જ્યારે ઈ પવિત્ર આત્માએ તમને એડવાન્સમાં આપ્યા હતા And when we're given this seal, અને ત્યાં સુધી પવિત્ર આત્મા લઈ ગયા તમને પાણીનું બપ્તિસ્મા આપ્યું. and that's when we're given અને baptism. પાણીના બપ્તિસ્મા થઈ પછી તમે કન્ફેસ કર્યું And then after the baptism, we confess જે તમને એડવાન્સમાં પવિત્ર આત્મા આપી હતી. the advance that we're given. ઈ એડવાન્સમાં પવિત્ર આત્મા તમને ત્યાં સુધી પહોંચાડ્યું The Holy Spirit brought us all the way. અને પછી પવિત્ર આત્મા તમને ત્યાં સીલ મારી દેશે અને તમને પવિત્ર આત્માનું પણ બાપ્તિસ્મા આપે છે. And then we're sealed with the Holy Spirit, baptized with the Holy Spirit. હવે એ પવિત્ર આત્મા તમને મળી ગયું Now that we receive the Holy Spirit, જ્યારે ઈ આત્મિક રૂપથી અરૂપરૂનું ઓળખાણ પણ બતાવે છે. we get more spiritual awareness. જ્યારે When શેતાન the devil, એ દુષ્ટ આત્મા ને શેતાન અને દુષ્ટ આત્મા બંને both the devil, પવિત્ર આત્માની સાપની ઓળખે છે. they know the seal of the Holy Spirit. જે વ્યક્તિ ઉપર પવિત્ર આત્માની સાપ લાગી છે Whoever has the seal of the Holy Spirit, ઈ વ્યક્તિ ઉપર that person, દુષ્ટ આત્મા અને શેતાન દૂરથી ઓળખી જાય છે. the devil will see that from far. અને ઈ જ્યારે પવિત્ર આત્માની સાપ લાગેલી હોય માથા ઉપર, And those who have the seal of the Holy જ્યારે Spirit, જાય છે રસ્તા ઉપર, when they're walking, દુષ્ટ આત્મા અને શેતાન રસ્તો બદલાવી નાખે છે. the devil will switch paths. કારણ Why? કે અહીંયા પૌલુસ કહે છે Because Paul says કે પવિત્ર આત્મા જેના ઉપર લાગી ગઈ હોય છે that whoever has the Holy Spirit in ઈ them, પ્રભુ કોને ઓળખે છે the Lord knows them. અને તેના ઉપર And on them, હર પ્રકારની મુસીબત સંકટમાં રક્ષા કરે છે. all troubles they are saved from. કોણ કહે છે? પૌલુસ અહીંયા કહે છે Paul says કે પવિત્ર આત્મા that the Holy જેને Spirit, સાપ લાગી ગઈ હોય છે those who have the એ Spirit, પરમેશ્વરની હર મુસીબત હર સંકટમાં એની રક્ષા કરે છે. that the Lord will help them in all. આજે આ બધા આપણે બેઠા છે બધા ઉપર પવિત્ર આત્માની સાપ લાગી ગઈ છે. Everyone sat here has a seal of the Holy એટલે Spirit. તમે જ્યાં પણ જશો Wherever we go, હર સંકટ every trouble, હર મુસીબતમાં any પરમેશ્વર તમને ઓળખે છે
છે ને પરમેશ્વર તમને સહાય કરે છે. The Lord will help you and guide અને શેતાન અને દુષ્ટ આત્મા પણ you. And the devil તમને ઓળખે છે. will know you. વિચાર કરો, આ પવિત્ર આત્માનો સાપ લાગવી જોઈએ કે નહીં લાગવી જોઈએ? Think about this. Should we have the seal of the Holy Spirit? પણ આ વચન છે 2 તિમોથિયસ 2:19 શું કહે છે? Nevertheless, God's solid foundation stands firm. Sealed with him is inscription. The Lord knows those who are his, and everyone who confesses the name of the Lord must turn away from wickedness. Amen. 2 તિમોથિયસ 2:19 વચન કહે છે, પણ ઈશ્વરે નાખેલો પાયો સ્થિર રહેશે, તેના પર આ મુદ્રા સાપ મારેલી છે કે પ્રભુ પોતાના લોકોને ઓળખે છે, અને જે કોઈ ખ્રિસ્તનું નામ લેશે તેણે પાપથી દૂર થવું. હાલેલુયા. અહીંયા પરમેશ્વર ઈસુ મસીહે કીધું, શું કીધું? Here the Lord clearly states, કે જેના ઉપર પવિત્ર આત્માની સાપ લાગેલી છે, those who have the seal of the Holy Spirit, એ હંમેશા પરમેશ્વરથી, એટલે કે જે ખ્રિસ્તનું નામ લે છે, they will always have the Lord. એ પ્રભુ પોતાના લોકોને ઓળખે છે. The Lord recognizes his people. તો અહીંયા પરમેશ્વર કહે છે, Here the Lord says, એવા જે પરમેશ્વરની સાપ લાગેલી છે, પવિત્ર આત્માની ઉપર, પવિત્ર આત્માની તમારા માથા ઉપર સાપ લાગેલી છે, those who have the seal of the Holy તો Spirit, પરમેશ્વર કહે છે તમારે હંમેશા પાપથી દૂર રહેવું. the Lord says you should always stay away from sin. અને જૂના કરારમાં આપણે જોઈએ તો જૂના કરારમાં એમ કહે છે કે જૂના કરારમાં માથા ઉપર જે પરમેશ્વરની સાપ લાગે છે, And the Old Testament says when you have એની the કહેવામાં આવે સીલ ઓફ ગોડ. seal of God, એટલે એને એમ કહે છે માથા પર સીલ લગાવવામાં આવ્યું, પરમેશ્વરનું સીલ લગાવવામાં આવેલું છે. having the seal of God on your forehead. તો આપણે એનું વચન છે જૂના કરારનું છે, વસ્તુ કીધું એઝેકિયલ 9:4. Ezekiel chapter 9, verse 4. And the Lord said to him, Pass through the city, through Jerusalem, and put a mark on the foreheads of the men who sigh and groan over all the abominations that are committed in it. Amen. અહીંયા એઝેકિયલ 9:4 કહે છે, યહોવાએ તેને કહ્યું, યરૂશલેમમાં એટલે નગર મધ્યે સર્વસ્ત્ર ફર, અને જે માણસો તેઓને આસપાસ નગરમાં ચાલતા ધિક્કાર પાત્ર કૃત્યોને લીધે રડતા અને શોક કરતા હોય તેઓના કપાળ પર તું ચિહ્ન. અહીંયા હેઝેકિયલ આપણને કહે છે Here Ezekiel is telling us કે તમે પરમેશ્વર પવિત્ર આત્માએ તમને સીલ મારી દીધું, that the Lord has sealed you. તો તમે આખા લેસ્ટરમાં, આખા યુકેમાં ફરો. So go around the whole of Leicester. અહીંયા એઝેકિયલ કેને કહે છે? યરૂશલેમમાં ફરવાનું કહે છે Ezekiel is telling them go the whole of city of Jerusalem પરમેશ્વરના લોકોને. to the believers. પણ આપણે અહીંયા આજની જે પ્રજામાં કહે કે આપણે યુકેમાં આખા ફરવાનું છે, But today it's telling us to અને તેવા લોકોની સાથે જે ધિક્કાર પાત્ર કરેલા હોય ને, જે ધિક્કાર કે કોઈ પણ એની સમાજમાં વેલ્યુ ન હોય, those who have no value are distressed, જે લોકો રડતા હોય, who are crying, જે લોકો શોક કરતા હોય, who are distressed, એટલે કે મુસીબત, સંકટોમાં, બીમારોમાં પ્રોબ્લેમ હોય, those who are unwell, એવા લોકો પાસે જાઓ go to those અને તેઓના કપાળ ઉપર સીલ મારો. and put a mark on their forehead. એટલે કે એના કપાળ ઉપર સીલ મારો, એટલે કે સાપ મારો, Seal them, પવિત્ર આત્માની સાપ મારો. seal of the Holy Spirit. આવા લોકો પાસે આપણે પરમેશ્વર એઝેકિયલ દ્વારા કહે છે કે આપણે પણ પૂરા લેસ્ટરમાં બધા પાસે જવું પડશે. It's telling us we need to go to the whole of Leicester as well to those people. તો જે પવિત્ર આત્માનું જે સીલ આપણે સીલ મારેલું છે આપણા માથા ઉપર, So the seal of the Holy Spirit that's on our એ forehead, પરમેશ્વર કહે છે કે હું રૂબરૂ તમારી ખાતરી કરાવીશ the Lord says He will clearly help us. કે તમારી ઉપર પવિત્ર આત્મા છે કે નહીં, પણ હું રૂબરૂ બતાવું. He will check if we have the Holy Spirit truly. એટલે હવે સમય આવી ગયો છે So the time has come now. જ્યારે તમે આ સુવાર્તા પ્રગટ કરવા જાશો When you go to spread the word of અને God, જ્યારે એ લોકો પરમેશ્વરને ગ્રહણ કરશે and those who take it, અને જે હૃદય આત્માથી વિશ્વાસ કરશે, who truly believe in the Lord, એને પવિત્ર આત્મા એની એડવાન્સમાં પવિત્ર આત્માને સીલ લાગી જશે they'll be given the seal of the Holy Spirit in advance. અને ન્યાય પ્રભુ કામ કરશે. And there the Lord will work. અને એ જ્યાં સુધી પરમેશ્વર ન્યાય ત્યાં સુધી એની ઉપર એક એડવાન્સમાં એક વારસો આપેલો છે, બાનું આપે છે. They have been given that Holy Spirit to જે રીતના આપણે શુદ્ધ ગુજરાતીમાં બોલીએ how we say it. તો ઘણી વખત આપણે બોર્ડમાં જાય તો ટાંડિયલ બાનું લઈએ, When they go to a board, they take something. એને એડવાન્સમાં બાનું આપે
in advance they અને take પછી આખી 3 પોઈન્ટરી પૂરી કરવાની હોય. and they have to finish the whole હવે thing. ઘણી વખત આપણે મકાન લીધું એની એડવાન્સ આપ્યા હોય When you're taking a house અને તમે and રેગ્યુલર જો હપ્તો નહીં ભરતા હોય you don't pay the તો deposit, તમારી એડવાન્સ ફસાયેલી છે. then it's all gone. એવી જ રીતના આ પણ એમ કહે છે In the same way કે here, it તમને says, પવિત્ર આત્માની જે એડવાન્સમાં મળ્યું છે the Holy Spirit that you've been એના given, પછી તમારે રૂલ્સ અને રેગ્યુલેશન એટલે કે જે તમારી આજ્ઞા પરમેશ્વરને આપેલી છે the commandments that we need એ to follow. આજ્ઞા ઉપર જો તમે ચાલશો If we follow those તો commandments, છેલ્લે તમને પવિત્ર આત્માનું સીલ લાગી જશે એટલે કે સીલ ઓફ ધ ગોડ. in the end you'll get the seal of અને the ઘણી વખત તમે મેન ઓફ ધ ગોડ man of God, usually એટલે પરમેશ્વરનો પ્યારો દીકરો. loving son. આ હર જગ્યાએ આ પરમેશ્વરની આજ્ઞા છે. This is a commandment of the Lord. તો આપણે ને પરમેશ્વરે પવિત્ર આત્માથી ભરી દીધા છે. So the Lord has filled us. પવિત્ર આત્માની સીલ લાગી ગયું છે. We've got the seal of the તો Holy હવે Spirit. આપણે બધામાં નીકળવાનું છે સુવાર્તા પ્રગટ કરવા. So we need to go spread જે the gospel. એઝેકીએલે આપણે કીધું કે પૂરા કહ્યું યહોવાએ તેને કહ્યું Here Ezekiel says કે to યરૂશલેમમાં જા, યરૂશલેમ નગરમાં જા, અને લેસ્ટરમાં જા, go through the whole city, મધ્ય સ્વતંત્ર ફર, બધામાં ફર, go to everyone, અને જે માણસો તેઓને આસપાસ નગરોમાં ચાલતા ચાલતા ફરો, walk around everywhere to જે ધિક્કાર પ્રાપ્ત એટલે જેને કોઈ સમાજમાં કોઈ પણ કોઈ માન સન્માન નથી, જેને કહેવાય કે ધિક્કાર પત્ર ફેલ થયેલા, those who have failed, who have જેવા ઘણા લોકો છે નશામાં, જુગારમાં, વ્યભિચારમાં, એની કોઈ માન ઇજ્જત નથી, those who are drunk, adultery, અને એ distress, લોકો રડતા હોય છે, those who are એ crying, લોકો શોક કરતા હોય છે, those who are in trouble, એવા પાસે જા go to those અને એના માથા ઉપર સીલ કરે. and put a mark on their આપણે foreheads. પણ સમય આવી ગયો છે, આપણે બધા પાસે જવાનું છે. હાલેલુયા. It's now our time to do તો this. અહીંયા પહેલો પોઈન્ટ થયો કે પવિત્ર આત્માની સાપ એટલે શું. That was the first point, the seal of the Holy હવે Spirit. આપણે બીજો પોઈન્ટ જોશું Now the second point we'll look at, કે પવિત્ર આત્માની શાંતિ એટલે શું. what is the peace of the Holy Spirit? પવિત્ર આત્માની શાંતિ The peace of the Holy એનું Spirit. વચન છે પેરિતોનું કૃત્ય Acts 9:31 લઈશું. Acts chapter 9, verse 31. So the church throughout all Judea and Galilee and Samaria had peace and was being built up, and walking in the fear of the Lord and in the comfort of the Holy Spirit it multiplied. Amen. અહીંયા સાઉલની વાત હાલે છે. Here it's talking about Saul. વાંચું છું 9:31. ત્યારે આખા યહૂદિયામાં, ગાલિલમાં તથા સમરૂનમાંનો વિશ્વાસ સમુદાય દ્રઢ થઈને શાંતિ પામ્યો અને પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્માના દિલાસામાં વૃદ્ધિ પામતો ગયો. અહીંયા કેસ પેરિતોના કૃત્યમાં Here it says in Acts પવિત્ર આત્માની શાંતિ વિશે કહે છે. about the peace of the Holy Spirit. હવે પવિત્ર આત્મા Here the Holy Spirit ને શાંતિનો એક એવો શબ્દ છે, is the word of the peace. એ શબ્દ આપણે સમજીએ That word we'll એ understand. શબ્દ કયો છે? આશા. It's hope. અહીંયા આશા આપેલું છે. આ જે શાંતિનો મતલબ એટલે કે એક આશા આપણે રાખવાની છે. That peace, we need to have hope in there. જ્યારે પવિત્ર આત્મા When the Holy Spirit એક વિશ્વાસીના જીવનમાં in a believer's life, એક આશા ઉત્પન્ન કરે છે. it's like hope. એક વિશ્વાસીના જીવનમાં In a believer's life, જ્યારે ભવિષ્ય when their future, કોઈ પણ પ્રકારની પરેશાન, any troubles, કોઈ પણ પ્રકારની સંકટ any sort of trials, એની સામનો કરવો પડે છે, when they have to face them, ત્યારે એ વિશ્વાસીને આશા હોય છે. then that believer has that hope. જ્યારે કોઈ પણ પરિસ્થિતિમાં In any troubles, વિશ્વાસી a believer, સામે એ પોતાની શક્તિનો સામર્થ નહીં, not by their own strength, પણ પવિત્ર આત્માની સામર્થ દ્વારા but the strength of the Holy Spirit, એની એક આશા હોય છે. it's that hope they have. અને એ આશા And that hope એ શાંતિ લાવે છે. gives them peace. ગમે તેવી પરિસ્થિતિ હોય, No matter what troubles, પરમેશ્વરની સાથે હોય છે. the Lord is always with us. આ આપણે આશા રાખવાની છે. We need to have અને that જો hope. આપણે આશા રાખશું And if we have that તો hope, તમારા જીવનમાં પવિત્ર આત્માની શાંતિ આવી જશે. then the peace of the Holy Spirit will be. હાલેલુયા. આ આપણો બીજો પોઈન્ટ હતો That કે was our second point. હવે આપણો ત્રીજો પોઈન્ટ છે The third point is પવિત્ર આત્માની વિરુદ્ધ અપરાધ. going against the Holy Spirit. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પવિત્ર આત્માની વિરુદ્ધ અપરાધ એટલે શું? This is the important point. What is આપણે it? વચન છે માર્ક 3:28-29. મારો છેલ્લો પોઈન્ટ છે આ ત્રીજો, પણ
બહુ સમજવા જેવો પોઈન્ટ છે અને ધ્યાનથી આપણે સમજશું. માર્ક 3 verse 28 to 29. Mark chapter 3, verse 28 to 29. Truly I tell you, people can be forgiven all their sins and every slander they utter. But whoever blasphemes against the Holy Spirit will never be forgiven. They are guilty of eternal sin. Amen. હું ગુજરાતી વાંચું છું. માર્ક 3:28 અને 29. હું તમને નિશ્ચય કહું છું કે માણસના દીકરાને અપરાધોથી તથા જે દુર્ભાષણો તેઓ કરે તેની માફી મળશે, પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરશે તેને માફી કદી મળશે નહીં, પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહેશે. આ વચન કેટલું ભયંકર છે તમને ખબર છે? Do you know how important this verse is? આ જે પોઈન્ટ છે બહુ ખતરનાક. આપણે જાણવાનું છે કે પવિત્ર આત્માની વિરુદ્ધ અપરાધ આપણે ગમે ત્યારે બોલી નાખીએ છીએ. We can see here that we sometimes go against the Holy Spirit. જ્યારે વચન મનન કરતો હતો, When he was reading the word, આ ઘણા વિશ્વાસી, ઘણા પાસ્ટરો, ઘણા એવેન્જલિસ્ટ, કેટલા લોકો આજે પ્રભુમાં છે આ વિરોધ પાપ કરે છે. many believers, pastors, that go against the Holy Spirit. એટલે પવિત્ર આત્માની વિરુદ્ધ અપરાધ વિશે આપણે જાણીએ, ડીપમાં બહુ જાણીએ We'll know in deep about going against the Holy કે Spirit, આ પછી આ અપરાધ આપણાથી નહીં થાય. that we should not do this. કે કઈ ઈસુ મસીહ Because Jesus સ્પષ્ટ રૂપે કહી દેતા clearly told us and when કે જે કોઈ that whoever પવિત્ર આત્માની વિરુદ્ધ નિંદા કરે છે who goes against the Holy Spirit તેને દુનિયામાં, એટલે કે આ દુનિયામાં in this world કે આવતી દુનિયામાં or in the next world, એને માફ કરવામાં નહીં આવે. they will never be forgiven. વિચાર કરો કે પ્રભુ યીશુ મસીહ આ દુનિયામાં હતા 2025-26 વર્ષ પહેલા, Think about this. When Jesus was ત્યારે 2000 પવિત્ર આત્મા વિશે પ્રભુ યીશુ મસીહ ખુદ કહેતા હતા then Jesus spoke about that Holy Spirit. કે તમે પવિત્ર આત્માની વિરુદ્ધ નિંદા નહીં કરતા Don't say evil things against the Holy તો Spirit. આ દુનિયામાં નહીં, જે આવતી દુનિયામાં પણ તમને પાપની માફી નથી. They won't forgive this sin even in the next અને આજે વિચાર કરો કે 2026 વર્ષ વહી ગયા that too. અને પ્રભુ યીશુ મસીહ આજે 2000 વર્ષ પહેલાની વાત છે. એ આજે આપણે કહીએ કે અત્યારે કોણ છે? પવિત્ર આત્મા પૃથ્વી પર મોજૂદ છે. Even the Holy Spirit right now is among તો us. આજે આ પવિત્ર આત્મા દેખાતી નથી. We can't see the Holy પણ Spirit. વિચાર કરો કે દુનિયામાં કેટલા માણસોએ પવિત્ર આત્માની વિરુદ્ધ પાપ અપરાધ કર્યો હશે. Imagine how many people have gone against the Holy આપણાથી Spirit. પણ થઈ ગયો હશે કદાચ. Even we might have. પણ આપણે આજે આ વચનની મનન કરીએ But if we see the અને word, આજે આપણે વાતો કરીએ આજ પછી અમે પણ પ્રભુ આ તારો અપરાધ નહીં કરીએ આજ પછી. today we will also કેમ કે confess. પરમેશ્વર કહે છે કે સત્યને જાણશે તો સત્ય તેને આઝાદ કરશે. Because it says if we know the truth, અને એનો કોઈ પણ ન્યાય કરતો નથી, ન્યાય પ્રભુ યીશુ મસીહ કરશે. only Jesus will. પણ જ્યારે તમને વચન ખબર પડી જશે When we know the અને word, પછી જો તમે પાપ કરતે કે અપરાધ કરવાનું બંધ કરી દેશો and then we stop sinning, તો એનો ન્યાય પ્રભુ યીશુ મસીહ કરશે. then the Lord will judge us then. તો આજે આપણે આ દીપમાં બહુ જોઈએ. So we'll see it deep. અહીંયા એક પ્રશ્ન ઊભો થાય છે A question is standing now. કે સ્વર્ગની નિંદા આટલી ગંભીરતાથી કઈ રીતના લે છે? How can anyone go against this? પ્રભુ યીશુ મસીહ સ્વર્ગ વિશે વાત કરતા હતા The Lord spoke about heaven. અને કહે છે કે આવનારી જે વસ્તુ વાત છે ને ગંભીરતાથી પ્રભુ યીશુ પવિત્ર આત્મા વિશે વાત કરતા હતા. Jesus spoke તો about આ ગંભીરતા અત્યારે આવી ગયું છે સમય કે આપણે ગંભીરતાથી વિચારવું જોઈએ. So now the time has come, we need to think about this. હકીકતમાં પ્રભુએ In reality, ઈસુ Jesus પોતે સમજાવતા હતા was speaking about કે પવિત્ર આત્માની વિરુદ્ધ નિંદા નહીં કરવી. that don't go against the Holy Spirit. સુવાર્તા When we spread the word, આપણને જણાવે છે it tells us યહૂદીઓ કહેતા હતા that they all spoke. કે ઈસુને શું કહેતા હતા યહૂદીઓ? What would they tell Jesus? આનામાં દુષ્ટ આત્મા છે That he has a devil in him. કહેતા હતા ને. ઈસુ મસીહ જ્યાં ચમત્કાર કરતા હતા તો હું કહેતા હતા યહૂદી આને દુષ્ટ આત્મા લાગી ગયો છે. When Jesus did miracles, they said he has the devil in him. તો યેસુ મસીહ કેના દ્વારા ચમત્કાર કરતા હતા? How did Jesus do these miracles? યેસુ મસીહ પવિત્ર આત્મા દ્વારા ચમત્કાર કરતા. Through the Holy Spirit he did. અને જ્યારે યહૂદીઓ કહેતા હતા કે યેસુ મસીહની ઉપર દુષ્ટ આત્મા લાગી ગયો છે And when they said અને Jesus, જે દુષ્ટ આત્મા જો સરદાર છે ને બાલસપુર એના દ્વારા ચિહ્ન ચમત્કાર કરે છે. and they thought the miracles were done by something else. વચન ક્યાં છે? વાંચીએ માર્ક 3:30. કેમ કે હું તમને મારી ભાષાને મારા મનથી બોલતો નથી, વચન દ્વારા વાત કરું છું. માર્ક 3:30
Mark chapter 3, verse 30. For they were saying, He has an unclean spirit. Amen. આમીન. શું કીધું? કેમ કે તેઓ કહેતા હતા કે તેને અશુદ્ધ આત્મા વળગેલો છે. આ યહૂદી અહીંયા કહે છે, ઈસુ મસીહની કહે છે. Here they're telling Jesus that. પણ આપણે માથી 12:24 વચનમાં છે તો એને શું કહે? ફરોશી શું કહે છે? Matthew chapter 12, verse 24. When the Pharisees heard this, they said, It is only by Beelzebul, the prince of demons, that this fellow drives out demons. Amen. અહીંયા કહીશ માથી 12:24 પણ ફરોશીએ તે સાંભળીને કહ્યું કે દુષ્ટ આત્માના સરદાર બાલઝબૂલની મદદથી તે દુષ્ટ આત્માઓ કાઢે છે. અહીંયા જ્યારે ઈસુએ ફરોશીઓ પાસે આ સાંભળ્યું Here, when Jesus was with the Pharisees, ત્યારે તેમણે તેઓને કહ્યું he heard this and said કે પવિત્ર આત્માની નિંદા નહીં કરો, that don't go against the Holy Spirit, કેમ કે એ માફ ન કરી શકાય તેવું પાપ છે. because it's a sin that cannot be forgiven. યેસુ મસીહ Jesus પવિત્ર આત્મા દ્વારા ચમત્કાર કરી રહ્યા હતા. did miracles through the Holy Spirit, પણ આયા ફરોશીઓ શું કહે છે? but what did the આ Pharisees? બધા ચમત્કારો All these miracles પવિત્ર આત્માથી નથી થતા, wasn't through the Holy Spirit. પણ તો દુષ્ટ આત્માના બાલઝબૂલના આત્મા દ્વારા કરે છે. It was done through Beelzebub. આયા માર્કમાં આપણે જે વાંચ્યું સ્પષ્ટ સુવાર્તામાં કહે છે Here it clearly says in કે ફરોશીઓ that the Pharisees, પવિત્ર આત્માને they went against the, દુષ્ટ આત્મા કહેતા હતા. they were calling the Holy Spirit a devil. વિચાર કરો કે પ્રભુ ઈસુ મસીહ જ્યારે પવિત્ર આત્માથી ચિહ્ન ચમત્કાર કરતા હતા, When Jesus did miracles through the Holy Spirit, માર્ક 3:30-30 કીધું and in Mark it says, ઈસુએ તેને કહ્યું Jesus said, કે માફ કરી શકાય તેવું આ પાપ છે. it's a sin that cannot be forgiven. પણ જ્યારે પવિત્ર આત્માની નિંદા કરે છે, When they go against the Holy Spirit, જો આપણે આ સુવાર્તા સ્પષ્ટ રીતે સમજીએ if we understand this, તો આપણે ખરેખર સમજી શકશું then we can clearly understand કે પવિત્ર આત્માની વિરુદ્ધ નિંદા શું છે. that what is going against the Holy Spirit. ઈસુએ સ્પષ્ટ રૂપે કહ્યું Jesus clearly said, જ્યારે કોઈ whenever વ્યક્તિને any person, પવિત્ર આત્મા મળેલો હોય they have the Holy Spirit, અને તે વ્યક્તિ ઉપર and that same person અભિષેક કરેલો હોય has that anointing, ને તમે એને કહો કે આ દુષ્ટ આત્મામાં છે and you tell him he has the અને આ Holy દુષ્ટ Spirit, આત્માથી પણ કામ કરે છે, and he's doing things through the તો devil, પછી એ પવિત્ર આત્માની તમે નિંદા થઈ હોય છે. then that's you going against the Holy Spirit. આજે ઘણી વખત આ એક ગુનો આપણાથી પતી ગયો છે. Sometimes even we have done that. ઘણી વખત પરમેશ્વરનો અભિષેક પાસ્ટર અથવા પાસ્ટરની પત્ની If a pastor or the pastor's wife પવિત્ર આત્માથી કામ કરતા હોય, do something through the Holy પણ Spirit, આપણે કહી દઈએ કે એનામાં દુષ્ટ આત્મા છે, but we say they have the devil in them, તો પણ આ પવિત્ર આત્માને આપણે ગુનેગાર થઈ ગયા. then still that's going against the Holy કદાચ Spirit. આપણાથી પણ બોલાઈ ગયું હોય. Maybe we have said that. પાયા કહે છે But here it says કે વિશ્વાસી એકબીજાને, that believers to each આવું other, ઘણા વિશ્વાસીઓ કહે છે. many believers say these things. આપણે પણ કેટલી વાર Maybe when we have પ્રભુના સેવકોને to those who serve the Lord એકબીજા વિશે વાત કરતા હોય છે. have said these things to each other. ઘણી વખત એવું પણ બને છે Even sometimes કે મસીહ, it could be that કોઈ વિશ્વાસી, a believer, કોઈ પાસ્ટર, a pastor, કોઈ પ્રચારક a preacher, આવા ઈર્ષા કરીને, they can have these thoughts, જલન કરીને, jealousy, દેહથી કરીને, એટલે કે દેશ કે ને હું કહેવાય પાછળથી દેશ, ઈર્ષા, ક્રોધ કે talking દેહ, behind the back, એવી બાબતો કહે છે those talks જેના માટે પણ એ માફ કરી શકતા નથી. cannot be forgiven. એટલા એ કહે છે પરમેશ્વર Here the Lord says કે તમારી પાસે કોઈ ઠોસ સબૂત નથી, that you don't have any evidence, તો તમારે એ પ્રસારક હોય કે સેવક હોય કે વિશ્વાસી હોય, then whoever they may be, એના ઉપર તમારે નથી કહેવાતું કે તારામાં દુષ્ટ આત્મા છે. you cannot tell them they have the devil in પણ them. તમારી પાસે ઠોસ અને સબૂત છે, If you have clear evidence, તો કહે છે કે તમારી પાસે ઠોસ સબૂત છે, તમારી પાસે if you have a clear evidence, નહીં હોય તો તમે નહીં બોલો. if you don't, then don't say. તો એ પરમેશ્વરને એક અભિષિક્ત વ્યક્તિ છે, So anointed person, એને આપણે જો આ બોલીએ કે તારામાં દુષ્ટ આત્મા છે, if we say to them you તો have જે રીતના ફરોશીઓને જે શાસ્ત્રી લોકો બોલતા હતા, યીશુ મસીહને કહેતા હતા the same way the Pharisees કે said to તારામાં Jesus, દુષ્ટ આત્મા છે that you have the અને devil, દુષ્ટ આત્માનો સરદાર બાલઝબૂલથી તું આત્માઓ કાઢે છે, you're doing things through the
devil. તો પછી એના માટે આપણામાં શું ફરક છે? Then what's the difference between them and આજે us? મસીહ લોકો, Today as believers, વિશ્વાસી લોકો, believers of આ believers, હરેક ચર્ચમાં વસ્તુ થાય છે. these things happen in churches. એનું કારણ છે જલસી, The reason being is jealousy, ઈર્ષા, talking behind, ક્રોધ. and આ બધી સ્ત્રીનું કામ કરાવે છે all these spirits are working. અને પવિત્ર આત્માની વિરુદ્ધ પાપ કરાવે છે. And they sin against the અને Holy એ Spirit. સ્પિરિટની ખબર છે And that spirit, કે પવિત્ર આત્માની જે પાપ થશે that the sin against the એને આ Holy Spirit, દુનિયામાં નહીં, not in this પાપની દુનિયામાં પણ એની માફી નથી. even in the next world. એટલે તો પ્રભુ ઈસુ મસીહે કીધું That's why Jesus કે said માણસનો દીકરો ઈસુ મસીહને તમે બોલશો તો માફ કરવામાં આવશે, that you'll be forgiven to આપણી રીત બોલવામાં આવશે તો માફ કરવામાં આવશે. if you say something, we'll be પણ જે forgiven. પવિત્ર આત્માની જો કોઈ બોલશે But anyone that speaks against the Holy તો Spirit, એની માફી નથી. they won't be forgiven. એનો બદલો, એનો જે કહેવાય ને કે એનો જે શું કહેવાય એને, જે પરમેશ્વર એનો ન્યાય કરશે. That the Lord will judge us. આપણને ખબર નથી. We don't know. આજે આપણને અહીંથી ખબર પડી ગઈ છે But here today we કે know કોઈ પણ પરમેશ્વરનો સેવક હોય, any believer, કોઈ પણ પરમેશ્વરની સેવિકા હોય, anyone that કે કોઈ પણ પરમેશ્વરની વિશ્વાસી ભાઈ હોય, or any believer, આપણે પ્રભુમાં કહેવું છે કે આપણા ભાઈ અને બહેન છે. that everyone is our એ brother જે and પણ sister. કામ કરે છે પરમેશ્વરની મહિમા માટે કામ કરે છે. They're doing everything. તો આપણામાં કોઈની જલસી હવે નહીં હોવી So જોઈએ, we should have કોઈની jealousy, ઈર્ષા નહીં હોવી જોઈએ, no talking કોઈની પર about ક્રોધ ન હોવો જોઈએ. no anger towards તો others. જો આપણે આવું કરશું So if we do તો this, પવિત્ર આત્માની વિરુદ્ધ આ પાપ છે. it's a sin against the આજે Holy આપણે આ વચનને સમજી ગયા. Spirit. So did we understand? આજે ઘણી વખત આપણાથી પણ બોલાઈ ગયું હોય, Sometimes we say આપણે this, માફી માંગશું we will ask for અને forgiveness. પ્રભુને કહેશું કે પ્રભુ અમે ત્યારે વચન આપણું બધું આમ ગંભીરતાથી જાણ્યું નહોતું, Say, Lord, we did આજે અમે આ વચનની ગંભીરતાથી જાણ્યું છે. now we understand the word. છતાં વિચાર્યા વિના So without knowing it, પવિત્ર આત્માને અભિષેક પામેલા લોકોને the anointed people, આ આપણે આજથી બોલવાનું નથી. today we should not say that. હાલેલુયા. પ્રભુ ઈસુ મસીહ કી મારો વચન પૂરું થયું છે. Thank you Jesus, thank you Holy Spirit. ધન્યવાદ મેરે મહાન સર્વશક્તિમાન પ્રભુ ઈસુ મસીહ. પવિત્ર આત્મા તમે અમને વાત કરી ગયા કે પવિત્ર આત્માની વિરુદ્ધ અપરાધ એટલે શું, પણ પ્રભુ અમે જાણતા નતા પિતા પરમેશ્વર કે પવિત્ર આત્માની વિરુદ્ધ શું પાપ છે. પણ પ્રભુ આજે અમે જાણી ગયા કે કોઈ પણ તારા દીકરા દીકરીઓ પરમેશ્વરનું કાર્ય કરતા હોય તો એ પવિત્ર આત્માના અભિષેક વ્યક્તિને અમે અમારાથી કોઈ પણ જાણે ભૂલ થઈ હોય તો પ્રભુ અમને ક્ષમા આપજો પિતા. અમને પ્રભુ તે તો વચનમાં કીધું કે એની કોઈ માફી નથી, પણ પવિત્ર આત્મા દેવ પ્રભુ યેસુ મસીહ તમે જ્યારે પૃથ્વી પર આવશો ત્યારે પિતા પર સ્વર્ગમાં અમે તમારી સામે આવશું ત્યારે તમે ન્યાય કરવાવાળા પરમેશ્વર છે. પવિત્ર આત્મા દેવ પ્રભુ યેસુ મસીહ આજે તારા વચન અમે ડીપમાં જાણ્યું છે પિતા. આજથી અમારાથી કોઈ પણ તારા દીકરા દીકરી કે તારા કોઈ પાસ્ટર કે તારા કોઈ અભિષેક કરેલા હરેક પ્રભુજી પ્રચારક ભવિષ્યવાળીઓ જે પણ કરતા હોય પ્રભુ અમે એને વિરુદ્ધ પાપ ન કરીએ, અપરાધ ન કરીએ પ્રભુ. અને પિતા પરમેશ્વર તમારો જે શાંતિનો આત્મા છે પરમેશ્વર એમને શાંતિ ભરી દે પિતા પરમેશ્વર. અને પિતા પરમેશ્વર પવિત્ર આત્માની શાપ જે કેસ મુદ્રાંકિત કરેલી છે પ્રભુ અમને તે શાંતિ મુદ્રાંકિત કરી દે પ્રભુ. જેથી પ્રભુ અમે હરેક લોકો છે પ્રભુ જે લોકો પાપમાં છે, બીમારીમાં, સંકટોમાં, મુસીબતોમાં જઈને પ્રભુ તે કીધું કે જાઓ મારા નામથી તમે એને માથા પર સીલ કરો પિતા. પિતા પરમેશ્વર વચનો દ્વારા પ્રભુ હું પ્રાર્થના કરું છું એક એકને પ્રભુ આ વચનો સાંભળવાવાળા ઓ પરમેશ્વર અને આત્માને બચાવી લો પિતા. ઓ પરમેશ્વરથી કોઈ અપરાધથી પિતા પ્રભુ તમે એને ક્ષમા કરી શકો તો ક્ષમા કરજો પિતા. પણ આજથી પિતા પરમેશ્વર વચન સાંભળ્યા પછી આજે કોઈ પણ કલીસિયામાં કોઈ મંડળીમાં પ્રભુ આવા પાપ થતા હોય તો પ્રભુ એની ક્ષમા અને આજથી કોઈ પણ પ્રભુ એ સ્પ્રિટ ગંદી આત્મા પ્રભુ પવિત્ર આત્માને વિરુદ્ધ પાપ કરાવતી તો ઈસુના નામથી પવિત્ર આત્માથી હું ધિક્કાર છું દુષ્ગંધી આત્માઓ એ છોડીને જાય ઈસુના નામમાં. થેન્ક યુ जीसस प्रभु. જેટલું भी मांगो पिता तेरे प्यारे बेटे यीशु के सामर्थ्य नाम से मांगते और पाले आमीन.